ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી હેન્ડઓવર છે? ગુડ મોર્નિંગ ચાર્મી। અને આજના દિવસે આપણને થોડાક મિશ્ર સંકેતો ખાસ કરીને વૈશ્વિક બજારોથી મળી રહ્યા છે। સૌથી પહેલાં અમેરિકાના બજારોની વાત કરીએ તો જુઓ, જે સતત 6 દિવસ તેજી આપણે અમેરિકાના બજારોની અંદર જોઈએ, એના પર આજે બ્રેક લાગતી જોવા મળી છે। ડાઉ 5% નીચે છે, નાસ્ડેક S&P 500માં પણ થોડુંક ઘટાડા સાથેનું જ ક્લોઝિંગ આપણને ખાસ કરીને જોવા મળ્યું છે। અને મંગળવારના કારોબારમાં અહીંયાથી આપણને કોઈપણ પ્રકારની મોટી વધઘટ જોવા નથી મળી। એક સીમિત દાયરાની અંદર, એટલે કે સીમિત રેન્જમાં અમેરિકાના બજારો આપણને કામ કરતા દેખાયા। ત્રણેય મુખ્ય ઇન્ડેક્સ થોડા ઘટાડા સાથે બંધ થયા અને S&P 500 છેલ્લા 22 દિવસમાંથી 18 દિવસ તેજીમાં રહ્યો છે। માત્ર 4 દિવસ એવા હતા કે જ્યારે અહીંયા આપણને દબાણ તરફી કારોબાર જોવા મળ્યું છે। પરંતુ આ બધાની વચ્ચે ગઈકાલે એલન મસ્કનું એક મહત્વનું નિવેદન આવ્યું અને એને લઈને ટેસ્લાના શેરની અંદર તેજી જોવા મળી। ખાસ કરીને મસ્કના નિવેદન બાદ ટેસ્લાના શેરમાં એક સારી તેજી જોવા મળી। ટેસ્લા સિવાયના મોટા ભાગોના ટેક શેર્સની અંદર ઘટાડો હતો। ખાસ કરીને અહીંયાથી ટેસ્લાના CEO પદે 5 વર્ષ સુધી રહેશે એવું એલન મસ્કનું ખાસ કરીને કહેવું છે અને સંપત્તિ માટે નહીં પરંતુ નિયંત્રણ માટે વધુ શેરની જરૂર છે એવું તેમણે કહ્યું। અને આ વર્ષે વેચાણમાં કોઈ મોટો ઘટાડો થવાની અપેક્ષા નથી એવું પણ એલન મસ્કે કહ્યું છે। એટલે ખાસ કરીને અહીંયાથી મેનેજમેન્ટમાં કોઈ ફેરફાર નથી થતો એ વાતને બજારે થોડુંક ભાર આપ્યું અને એને લઈને ખાસ કરીને અહીંયાથી તેજી આપણને જોવા મળી। જોકે અત્યારે ખાસ કરીને હવે વિવિધ બ્રોકરેજ હાઉસ શું કહી રહ્યા છે એના પર વાત કરી લઈએ। JP મોર્ગન કહી રહ્યું છે કે અમેરિકાના બજારો સામે ઘણા બધા મુખ્ય પડકારો છે, જેમાં ટેરિફ ડીલ્સ અંગેની અનિશ્ચિતતા એક મહત્વનો પડકાર છે। જ્યાં સુધી એ નથી આવતું ત્યાં સુધી અમેરિકાના બજારમાં કોઈ તેજીની વિઝિબિલિટી નથી દેખાઈ રહી। અમેરિકા પર વધી રહેલું દેવાનું દબાણ આપણને ખબર છે। મૂડીઝે ગયા અઠવાડિયે અમેરિકાનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું હતું, એને લઈને ફરી પાછું એક વખત JP મોર્ગને પણ અહીંયાથી ખાસ કરીને ઇંગિત કર્યું છે। અને આર્થિક ડેટાની અંદર જે મંદી આવતી જોવા મળી રહી છે એ પણ એક મુખ્ય પડકાર છે એવું JP મોર્ગનનું માનવું છે। બીજી તરફ UBS તરફથી પણ એક મત વ્યક્ત કરવામાં આવ્યો છે અને તેઓ ખાસ કરીને કહી રહ્યા છે કે ટ્રમ્પના કરવેરા ઘટાડવાથી બોન્ડ માર્કેટ પર આવનારા સમયમાં દબાણ આવી શકે છે એવું તેમનું ખાસ કરીને માનવું છે। એમને એવું પણ કહેવું છે કે આર્થિક પડકારો અહીંયાથી વધી રહ્યા છે અને ફેડ હાલ વ્યાજદરમાં ઘટાડો કરવાનું ટાળશે એવું UBSનું ખાસ કરીને કહેવું છે। એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું। બીજી તરફ ફેડના અધિકારીઓએ પણ થોડી ચેતવણી આપી છે। એમણે કહ્યું છે કે ટેરિફ અમેરિકાની અર્થવ્યવસ્થાને આવનારા સમયમાં ખાસું એવું પ્રભાવિત કરી શકે છે, એટલે એના પર એક ધ્યાન આપવાનું। ટેરિફથી લેબર માર્કેટની અંદર એક નરમાશ આવશે અને બોન્ડ માર્કેટમાં અસ્થિરતા અને અનિશ્ચિતતાનો જે દોર હતો તે પાછો આપણને આગળ વધતો દેખાશે। એટલે ઘણી બધી ચિંતાઓ અહીંયા ટેરિફને લઈને છે, જેની વાત ફેડના અધિકારીઓ પણ કરી રહ્યા છે। આ બધાની વચ્ચે ક્રૂડની અંદર પણ આપણને એક તેજી આવતી જોવા મળી। ખાસ કરીને ઇઝરાયલ ઈરાનના ન્યુક્લિયર ઠેકાણાઓ પર હુમલો કરી શકે છે એવો CNN તરફથી એક અહેવાલ આપવામાં આવ્યો અને અહેવાલ આપ્યા બાદ ખાસ કરીને ક્રૂડની અંદર આપણને એક ઉછાળો જોવા મળ્યો। બીજી તરફ ઈરાનના જે રાષ્ટ્રપતિ છે ખોમેની, એમણે પણ એવા નિવેદનો આપ્યા છે કે અત્યારે અમેરિકા સાથે જે અમારી વાતચીતો ચાલી રહી છે એમાં કંઈ પણ ઉપજે એવું નથી। અને ખાસ કરીને એમણે એક બહુ મહત્ત્વની વાત એ કહી છે કે અહીંયાથી અમેરિકા ઈરાનને પોતાની ન્યુક્લિયર તાકાતો વધારવા માટે અમેરિકાને મંજૂરીની જરૂર નથી। એટલે આવનારા સમયમાં અહીંયા ઈરાન પર પ્રતિબંધ વધી શકે છે અને ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની પણ જે ઘણા વખતથી જે એક ઘર્ષણ ચાલી રહ્યું છે એમાં કદાચ આપણને વધારો થતો જોવા મળે એ બી કે આજે આપણને ક્રૂડમાં પણ એક ઉછાળો જોવા મળ્યો છે। આ બધાની વચ્ચે ખાસ કરીને આજના એશિયાના બજારો જુઓ, મિશ્ર કામકાજ અહીંયા થઈ રહ્યું છે। નિક્કેઈની અંદર આજે તમને દબાણ સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે। કોરિયા થોડું ઉપર છે અને ખાસ કરીને તાઇવાનના બજારોમાં પણ એક પોઝિટિવિટી સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે। પરંતુ બીજી તરફે તમને હેંગસેંગ શાંઘાઈની અંદર જોઈ લો, ત્યાં એક પોઝિટિવ કારોબાર છે, પરંતુ સિંગાપોરના બજારોમાં થોડોક દબાણ છે। હવે ગઈકાલે આપણે કેશ લેવલ પર એક બહુ મહત્ત્વનો સપોર્ટ ઝોન હતો 24,800 24,850, એ તોડીને નીચે આવ્યા। આજે જુઓ ગિફ્ટ નિફ્ટી આપણને 24,805ના સંકેત આપી રહ્યું છે। એક 30 પોઈન્ટનો ઉછાળો આવી શકે છે। એટલે ખાસ કરીને અહીંયાથી એ ધ્યાન રાખવાનું રહેશે કે આજના દિવસમાં આપણે બજારમાં કન્સોલિડેશન સાથેનું કારોબાર જોવા મળી શકે છે। ચાંદની જી।